તો બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલું ધારેવાડા ગામ કે જ્યાં ખારા પાણીએ સમસ્યાને લઈને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જોઈએ શું છે ગ્રામજનોની સ્થિતિ અને કેવી છે ગામ લોકોની હાલત। તો બનાસકાંઠાનું છેવાડાનું ગામ ધારેવાડા કે એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને ગામમાં પાણી તો મળે છે પરંતુ તેમાં ક્ષારના માત્રા વધુ હોવાથી તેનો પીવા માટે ઉપયોગ પણ નથી કરી શકતા। ગ્રામ પંચાયતના ત્રણ બોર હોવા છતાં પણ ગ્રામજનોને પાણી માટે હાલાકી ભોગવવી પડે છે। અહીં પીવાના પાણીની તંગી તો છે જ ને સાથે સાથે ખેતીમાં પણ સિંચાઈની પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ખારા પાણી વિશેના જે પ્રશ્ન માટે વાત કરીએ તો ખારા પાણીનો પ્રશ્ન એવો છે કે ઘણા સમયથી અમારા ગામમાં ઢીંચણના દુખાવા, લોકોમાં પથરીઓ ખૂબ જ વધુ પ્રમાણમાં ભોગ બનેલા છે। અમારા સમાજમાં એમાં વધારે પ્રમાણમાં છે રહ્યા। હવે સરકારે એના માટે ધરોઈની પાણીની વ્યવસ્થા કરેલી છે, પણ પંચાયતમાં ગવર્મેન્ટે ખૂબ એવા બોર કર્યા। અમારા ગામમાં 3 થી 4 બોર અનસક્સેસ જાય ગવર્મેન્ટના તાજેતરમાં જ। એના પછી લોકફાળો કરી ગામ લોકોએ એક બોર બનાવ્યો, પણ મૂળ મીઠું પાણી તો મળ્યું જ નથી। મોય ખારા પાણીનું હાલ અમે શિકાર બનેલા જ છીએ અને ખેતીની પશુપાલકની વાત કરીએ તો ખૂબ એવું નુકસાન ભોગવી રહ્યા કે જે ઉપજમાં કોઈ નહીં મળતું મને હાલ। મજૂરી જો કે પેદા થતું હોય તો સારું, પણ ખૂબ નુકસાન થઈ રહ્યું। પાણી પાયું હોય તો જાણે પાછળથી જોવામાં આવે તો જાણે મેઠાનો પટ પડ્યો હોય એવી રીતના મેઠા પકવતા હોય એવી રીતની સિસ્ટમ છે હાલ અમારા ગામની। કે અમારા ગામની અંદર ક્ષારવાળું પાણી છે ને જે ક્ષારવાળા પાણીથી અમારે ખેતી થતી નથી અને ખેતી જો સવારમાં પાણી પાઈએ તો એને બપોર સુધીમાં એનું ખારું મીઠા જેવું પટ બંધાઈ જાય છે। તો એના માટે અમે ગામમાં પણ ઘણા બોર કર્યા છે સરકારે, એ સરકારના બોર પણ નિષ્ફળ ગયા છે। અત્યારે સરકારે એવી તો વ્યવસ્થા કરી છે જે નર્મદાનું પાણી પીવા લાયક તો છે, પણ ખેતી માટે અમારે બહુ નુકસાન ભોગવવું પડે છે। ટપકની અને ફુવારાની વાત કરીએ તો સરકારે એ પણ યોજના લાવી છે પાણી બચાવ, પણ એ સક્સેસ અમારામાં અંદર થતા નથી કારણ કે એના પણ ક્ષાર જમવાથી 6-12 મહિનાની અંદર ટપક પણ ફેલ થઈ જાય છે। જેથી સરકારને વિનંતી કરી કે કોઈ પાણી કે નહેર દ્વારા અમારા ગામની અંદર જો આ વ્યવસ્થા કરવામાં આવે અને ખેતી માટે જો અને પશુપાલન માટે જો આનું વ્યવસ્થા થાય તો અમે એક સારા ખેડૂત તરીકે અહીંથી ફાયદાકારક એમ કે ખેતી કરી શકીએ। અત્યારે અમારે ખેતીમાં જોઈએ તો મોટા ભાગનું નુકસાન જ છે। તો ગામમાં આવતા ખારા પાણીને કારણે ખેડૂતો ખેતરમાં ખેતી કરી શકતા નથી ને ખેતી કરે તો પણ ખારા પાણીને કારણે પાક ખરાબ થઈ જાય છે। તો વળી કેટલીક વાર સિંચાઈ કરતા પાણીની પાઇપમાં પણ ક્ષાર ફસાઈ જતો હોય છે ને જેને લઈને પશુપાલન અને ખેતી કરવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે। અમારા ગામમાં પાણી એટલું બધું ખારું છે ને કે કોઈ સાર જમી જાય, પીવા લાયક છે અને ખેતી લાયક એ નહીં। ઢોરાને પાવન તો એમ કે ઢોરોઈ શકશે થતું નહીં। ઘણા ખરા તો અમને રેઠા તગડી જ મેળવવા પડે એવા છે, એવી આ પરિસ્થિતિ છે। પછી કોઈ આ નર્મદાનું પીવા લાયક પાણી આવે છે એટલું સારું, પણ પીવા માટે જ કે પણ ખેતી તો કોઈ નિષ્ફળ જ બધી જાય છે, કોઈ સાર જ નહીં ખેતીમાં। ધારેવાડા ગામમાં પાણીના તળ 500 થી 600 ફૂટ નીચે છે અને પાણી મળે છે તો પણ ક્ષારયુક્ત પાણી મળે છે। પાણીમાં ક્ષારની માત્રા એટલી બધી હોય છે કે પાણી પીવા લાયક પણ રહેતું નથી। ક્ષારયુક્ત પાણીને લીધે ગ્રામજનોમાં પથરી, ઢીંચણના દુખાવા સહિત હાડકાના રોગ થાય છે। ગ્રામજનોને આ સમસ્યાથી છુટકારો મેળવવા લાચાર બની રહ્યા છે અને સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છે, ત્યારે ગ્રામજનો પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહે, સિંચાઈની સવલત મળી રહે તેવી માંગ કરી રહ્યા છે।